હેલો વિદ્યાર્થી મિત્રો, વઘાસિયા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ગુજરાતીની અંદર આપણે 1 થી 9 ચેપ્ટર ભણી ગયા. ચલો હવે આપણે 10મા ચેપ્ટર તરફ જઈએ, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. જોકે આપણે જાણીએ છીએ, સમાજમાં ઘણી બધી વખત આપણે સાંભળ્યું પણ છે, ભણ્યા પણ છીએ કે ભારતીય સંસ્કૃતિ એ જેવી સંસ્કૃતિ બીજા કોઈ દેશની સંસ્કૃતિ છે નહીં. ભારતીય સંસ્કૃતિના સ્થાન જેટલું મોખરે છે એટલું બીજા કોઈ દેશનું સ્થાન મોખરે છે નહીં. એટલે કે ભારતીય સંસ્કૃતિની સરખામણી બીજા કોઈ દેશની સંસ્કૃતિ સાથે કરી શકાય તેમ છે નહીં. તો આ ચેપ્ટરનું જે ટાઇટલ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એટલે કે ભારતીય સંસ્કૃતિ એ જે સિદ્ધિઓ મેળવી છે એ સિદ્ધિઓ ભારતની અંદર રહેલી જે પ્રજા હતી એની પ્રકૃતિ અને વિકૃતિના કારણે આ સિદ્ધિઓ આપણે હાંસલ કરી શક્યા છીએ. તો કોને પ્રકૃતિ કહેવાય, કોને વિકૃતિ કહેવાય, એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. એના લેખક છે વિનોબા ભાવે. તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1895માં થયો હતો અને અવસાન 15 નવેમ્બર 1982માં થયો હતો. વિનોબા ભાવેનું નામ તમે સાંભળેલું છે અને તમે વિનોબા ભાવેના નામ સાથે એક સારો એવો યજ્ઞ પણ જોડાયેલો છે, જે સમાજ વિદ્યાની અંદર તમે ભણ્યા છો. વિનોબા એટલે કે વિનાયક નરહરિ ભાવે, વિખ્યાત નામ વિનોબા ભાવે. વિનોબા ભાવેનું મૂળ નામ છે વિનાયક. રાયગઢ જિલ્લાના ગગોડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત કરી હતી. વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસન, ભૂદાન ગંગા ભાગ 1 અને 10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ્સ અને ભારત રત્નથી પણ સન્માનિત કર્યા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ભારતીય સંસ્કૃતિના સિદ્ધિઓની અંદર માણસની પ્રકૃતિ અને વિકૃતિ કઈ રીતે ભાગ ભજવ્યો હતો એનું સરસ મજાનું આલેખન વિનોબા ભાવે આ ચેપ્ટરની અંદર કર્યું છે. તો આપણે એના વિશે ભણીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ એટલે અહીંયા પ્રકૃતિના તત્વોની વાત નથી. પ્રકૃતિ એટલે માનવીનો સહજ સ્વભાવ, માનવીનો જે સામાન્ય સ્વભાવ છે તેને પ્રકૃતિ કહેવાય. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, એટલે કે પોતાના સ્વભાવથી થોડુંક આગળ વધીને જે કાર્ય કરીએ એને સંસ્કૃતિ કહેવાય. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, એટલે કે પોતાનો જે મૂળ સ્વભાવ છે એ મૂળ સ્વભાવનો ત્યાગ કરીને નિમ્ન પ્રકારનું કાર્ય કરવું, એટલે કે તુચ્છ પ્રકારનું કાર્ય કરવું, એને વિકૃતિ કહેવાય. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. પ્રકૃતિ કેમ છે? સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે પ્રકૃતિ રહેલી છે, જે માનવીને કેવી રાખે છે? નોર્મલ રાખે છે અને સહજ પણ રાખે છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ પણ હોય છે. દરેક માણસનો એક સ્વભાવ હોય છે અને એ સ્વભાવની અંદર કેટલીક વિકૃતિ, એટલે કે કેટલુંક તુચ્છભર્યું કામ કરવાની પણ વિકૃતિ હોય છે અને કેટલુંક પોતાના સ્વભાવ કરતાં પણ સારું કાર્ય કરવાની પણ સંસ્કૃતિ રહેલી હોય છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. આપણને ભૂખ લાગે એટલે આપણે શું કરીએ છીએ? ખાઈએ છીએ. એટલે શું કહે છે? ભૂખ લાગતા માણસ શું કરે છે? ખાય છે. એ એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેની શું છે? વિકૃતિ છે. એટલે ઘણી વખત આપણે ટીવી જોતા હોય તો ટીવી જોતા જોતાં આપણને ભૂખ ના લાગી હોય, પણ છતાં ઈચ્છા થાય કે લાઈને થોડુંક કંઈક ખાઈ લઈએ, થોડુંક ચાવી લઈએ. એટલે ઈચ્છા હોય કે ના હોય, પેટ ખાલી હોય કે ના હોય, છતાં પણ આપણે શું કરીએ છીએ? ખાધા જ કરીએ છીએ. જેને શું કહેવાય? વિકૃતિ. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની શું છે? સંસ્કૃતિ છે. શું કહે છે? ભૂખ લાગી છે
પણ આજે એકાદશીનો ઉપવાસ છે, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના માનમાં આપણે એકાદશીનો ઉપવાસ કરીએ છીએ. અને ભગવાન ભાગવદ્ ગીતાના સ્મરણમાં આપણે એકાદશીનો ઉપવાસ કરીએ છીએ, માટે આપણે ખાતા નથી. તો એ શું છે? આપણી સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે, અને આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી શું છે? પ્રકૃતિ છે. એટલે કે આપણે સંસ્કૃતિના ભાગરૂપે, આપણા ધર્મની સંસ્કૃતિના ભાગરૂપે આપણે ઉપવાસ કરીએ છીએ. તો એ આપણી શું છે? સંસ્કૃતિ છે. અને મહેનત કરીને આપણે જે ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી શું છે? વિકૃતિ છે. એટલે શું કહે છે? આપણે જાતે મહેનત નહીં કરીએ, પણ બીજાએ જે મહેનત કરી હશે એ મહેનતને લૂંટીને કે ચોરીને આપણે આપણું પેટ ભરવાનો પ્રયત્ન કરીશું, તો એ શું છે? વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ પ્રકૃતિની નથી, વિકૃતિ જ છે. શું કહે છે? ઘણી બધી વખત ઘણા બધા વ્યક્તિઓ કરતા હોય છે કે પોતે મહેનત નથી કરતા, બીજાએ મહેનત કરી હોય છે અને પોતે તબિયતથી ખાતા હોય છે, પણ છતાં એ પ્રકૃતિ ના કહેવાય. શું કહેવાય? વિકૃતિ કહેવાય. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. શું કહે છે? ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન સમયથી ચાલી આવતી કેમ ના હોય, છતાં એને સંસ્કૃતિ કહી શકાય નહીં. સંસ્કૃતિ એટલે કે સારા કરતાં પણ વિશેષ હોય, એને સંસ્કૃતિ કહેવાય. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વેચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. શું કહે છે? પોતાના શ્રમથી આપણે વસ્તુ ઊભી કરીએ છીએ અથવા તો વસ્તુ મેળવીએ છીએ, છતાં એ વસ્તુને આપણે શું કરીએ છીએ? એકબીજામાં વેચીને ખાઈએ છીએ. એ આપણી સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે, અને આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. શું કહે છે? માણસમાં અને પ્રાણીમાં શું છે? ફેર છે. તમે જો, તમે કોઈ પણ જાતનું ખાવાની વસ્તુ જ્યારે રોડ ઉપર ફેંકો છો, ત્યારે ગાય હોય કે કૂતરું હોય કે કોઈ પણ જાતનું પશુ પંખી હોય, તો એ ખાવા માટે તરત જ દોડ્યું આવશે, અને એ આવશે તો એની પાછળ એની જાતિની બીજા 2-3 કૂતરા કે ગાય કે કોઈ પણ પંખી દોડ્યું આવશે, તો શું કરશે? પહેલું પશુ કે પંખી જે પણ જગ્યાએ ખાતું હશે ત્યાં જ એ ખાવા જવાનો પ્રયત્ન કરશે, એને ત્યાંથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે. એટલે શું કહે છે? એને વેચતા નથી આવડતું, એને બીજાને આપીને પેટ સંતોષ માનતા નથી આવડતું, પણ એને લૂંટતા આવડે છે. એટલે શું કહે છે? આપણે પશુપણામાંથી નીકળીને આપણે શું બનવાનું છે? માણસ બનવાનું છે. અને તો જ આપણે સંસ્કૃતિ વર્ધન એટલે કે સંસ્કૃતિનો વધારો કરી શકીશું. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે છે. શું કહે છે? માણસ દરેક જગ્યાએ સુખ અને આનંદ ગોતતો ફરતો હોય છે, પણ કયો આનંદ આપણા માટે વિકૃત છે એટલે કે નુકસાનકારક છે, કયો આનંદ આપણા સ્વભાવ પ્રમાણેનો છે અને કયો આનંદ આપણી સંસ્કૃતિ પ્રમાણેનો છે, એનો ખ્યાલ, એની વ્યાખ્યા, એનો અર્થ આપણે સમજવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુખ સુસંસ્કૃત આનંદ આપે છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. શું કહે છે? જે સુખ આપણને આનંદ આપી શકે તે જ સાચું સુખ કહેવાય, અને તે સુસંસ્કૃત આનંદ કહેવાય. આનંદ આપણને ક્યાં લઈ જાય છે? સંસ્કૃતિ તરફ લઈ જાય છે, અને એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે, અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ. એટલે શું કહે છે? અને ન સારી પણ કહી શકીએ. શું કહે છે? સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી. ખરાબ શું હોય છે? વિકૃતિ. અને પ્રકૃતિને ન આપણે સારું કહી શકીએ કે ન ખરાબ કહી શકીએ. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. શું કહે છે? કાગડો કાળો છે, એને રંગે જ ભગવાને રંગ જ એવો કાળો આપ્યો છે, તો એનો સ્વભાવ ખરાબ છે એવું આપણે કહી શકીએ નહીં. અને બગલો સફેદ છે,
તેટલા માટે આપણે તેને સારો કહી શકીએ એવું પણ કહી શકાય નહીં, કેમ કે તે એની પ્રકૃતિ છે અને પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ શું છે? સંસ્કૃતિ છે. એટલે કે ઘણા બધા સારા માણસો હોય છે, એટલે કે ભલે કાળા હોય, ગુણથી પોતાના રંગથી કાળા હોય પણ ગુણથી સારા હોય, ગુણથી ઉજળા હોય, તો એ પોતાની પ્રકૃતિના કારણે એ પોતાનો સ્વભાવ લોકોના મનમાં, એ સ્વભાવના કારણે, પોતાની પ્રકૃતિના કારણે લોકોના મનમાં, લોકોના દિલમાં શું બનાવે છે? સ્થાન બનાવે છે. અને એ સ્થાનના કારણે એ માન સન્માન મેળવે છે. એટલે અહીંયા શું કહે છે? કાગડો ભલે કાળો હોય પણ એનો સ્વભાવ કાળો છે નહીં, અને બગલો ભલે સફેદ હોય પણ આપણે એવું ના કહી શકીએ કે એનો સ્વભાવ પણ એના સફેદ રંગ જેવો જ છે. બરાબર? ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. શું કહે છે? ઘણી વખત આપણી વિકૃતિ છે, એટલે કે આપણામાં રહેલા જે ખરાબ ગુણો છે એ આપણી સંસ્કૃતિ છે, એટલે કે આપણા સમાજમાં રહેલા જે ખરાબ ગુણો છે, જે ખરાબ લક્ષણો છે, પરંપરાઓ છે, જેની આપણે આપણી સંસ્કૃતિ માનીને આપણે શું કરીએ છીએ? એને સ્વીકારી લઈએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. એટલે શું કહે છે? એટલે આ બાબતમાં શું રહેવાનું છે? સાવધાન રહેવાનું છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. આજે પશ્ચિમના એટલે કે પશ્ચિમી દેશના લોકો વિજ્ઞાનની બાબતમાં, ટેકનોલોજીની બાબતમાં આપણી કરતાં આગળ વધી ચૂક્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. શું કહે છે? એમની પાસેથી શીખવા જેવું ઘણું બધું છે, પણ એમનામાં ઘણા બધા ખરાબ ગુણો પણ રહેલા છે, ઘણા ખરાબ લક્ષણો પણ રહેલા છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. તો શું કહે છે? એને આપણી સંસ્કૃતિ માનીને સ્વીકારી લેવાય નહીં. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. શું કહે છે? એમના જે ખરાબ ગુણો છે, એમની જે ખરાબ લાક્ષણિકતાઓ છે એને અપનાવવાના નથી. એ સિવાય આ દુનિયામાં ઘણા બધા દેશો છે અને એમની ઘણી બધી સંસ્કૃતિઓ સારી છે, એને અપનાવવી જોઈએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય. વિકૃતિ આપણને ન ખપે. શું કહે છે? આની સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દુનિયાભરની સંસ્કૃતિના સારા સારા ગુણો ભલે આપણે લઈ લઈએ પણ આપણી સંસ્કૃતિને આપણે ભૂલવાની છે નહીં, કે એમની વિકૃતિ જે છે એમને સ્વીકારવાની છે નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. શું કહે છે? આપણે ત્યાં સંસ્કૃતિના ભાગરૂપે ઘણા બધા સમયથી અમુક રિવાજો ચાલી આવતા હોય પણ જો એ હરગીઝ એટલે ક્યારેય જો સારા ના હોય અથવા તો નુકસાન કરનારા હોય તો એને સ્વીકારવા જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જનીય જ હોય છે. શું કહે છે? વિકૃતિ એટલે કે ખરાબ ગુણો આપણા હોય કે બીજાના હોય, એ હંમેશા વર્જન એટલે કે ત્યાગ કરવા જેવા જ હોય છે, એ સ્વીકારવા જેવા હોતા નથી. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. કોઈની પ્રકૃતિ એટલે કે કોઈના સારા સ્વભાવને ભલે આપણે સ્વીકારીએ પણ એના સારા સ્વભાવની અંદર જે સારા ગુણો રહેલા છે એની હંમેશા શોધખોળ ચાલુ રાખવી જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ. શું કહે છે? પ્રકૃતિ હંમેશા શું છે? આપણા સંસ્કૃતિનો એક ભાગ છે અને આપણે ખાવાનું ના છોડી શકીએ કારણ કે એ આપણો સ્વભાવ છે. પણ હા, શાકાહારી હોઈએ તો માંસાહારી ક્યારેય બનવું જોઈએ નહીં. બને ત્યાં સુધી માંસાહારીનો ખોરાકનો ત્યાગ કરવો જોઈએ, કેમ કે સંસ્કૃતિની દિશામાં આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. એટલે શું કહે છે? કારણ કે હિન્દુ ધર્મની અંદર શાકાહારી ભોજન સ્વીકારાય છે, માંસાહારી ભોજન સ્વીકારાતું નથી. અને આ એક આપણા સંસ્કૃતિનો ભાગ છે, સારી બાબત છે. માટે સંસ્કૃતિની દિશામાં આગળ વધવું જોઈએ, આગળ પગલું મૂકવું જોઈએ.
પણ એ માટે આપણે ખાવાની બાબતમાં પહેલાં સંયમ રાખવો જોઈએ. ત્યારે તમે જોજો ઘણા બધા વ્યક્તિઓ એવા છે, હિન્દુ ધર્મના વ્યક્તિઓ પોતાના ઘરના વ્યક્તિઓને, પરિવારના વ્યક્તિઓનાથી છુપાઈને ઘણી ખરી વસ્તુઓના નશાઓ કરે છે. ઘરમાં એ વાતની ખબર પણ હોતી નથી, અને જ્યારે પછી એમને કોઈ ભયાનક રોગ થાય અને પછી એ બધી ટ્રીટમેન્ટ થાય ને બધા ચેક રિપોર્ટ થાય ને બધા ટેસ્ટિંગ થાય, ત્યારે ખ્યાલ આવે કે એ વ્યક્તિ આવું બધું ખાતો હતો, માટે એને આ રોગનો ભોગી બન્યો. એટલે ઘણી બધી વખત આપણે લોકોના કહેવાથી, આપણા મિત્રોના કહેવાથી એના ખરાબ ગુણોને આપણે સ્વીકારી લઈએ છીએ, પણ એ ખરાબ ગુણો આપણી સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણા શરીર ઉપર કેટલું નુકસાન કરે છે એનો પહેલાં વિચાર કરવો. જો આપણા શરીર માટે એ યોગ્ય હોય તો એને સ્વીકારવા, અને જો આપણા શરીર માટે ના યોગ્ય હોય તો એને ક્યારેય સ્વીકારવા જોઈએ નહીં. એટલા માટે અહીંયા કહે છે વિનોબા ભાવે કે ખાવા ઉપર શું કરવાનું છે? સંયમ રાખવાનો છે. એટલે કે પોતાની જાત ઉપર શું કરવાનું છે? કંટ્રોલ કરવાનો છે. તો જ તમે સંસ્કૃતિની દિશામાં આગળ વધી શકશો. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. વિનોબા ભાવે શું માને છે કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જશે એ માનવી પણ પોતાની જાતનો પોતાનો પ્રગતિના પંથે પોતે આગળ વધશે, અને પ્રગતિના પંથે આગળ વધવાના કારણે વૈજ્ઞાનિક સાધન સામગ્રીનો એ ઉપયોગ કરતો થશે, અને એના કારણે જે વિકૃતિ છે, એટલે કે જે ખરાબ ગુણો છે, એ ધીમે ધીમે શું થશે? નાશ થવા લાગશે. માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવાનું કે અકરાતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. શું કહે છે? બહુ આગ્રહ કરીને ખાવું અથવા તો ધરાય નહીં તેવું. અકરાતિયા એટલે કે વધારે પડતું ખાવું. પેટ ભરાઈ ગયું હોય છતાં પેટ ભરાયાનો સંતોષ ન મનાય અને છતાં ખાધા જ કરે, એને અકરાતિયા કહેવાય. એ રીતે ખાવું એ પણ એક શું છે? વિકૃતિ છે. એટલે કે એ પણ એક ખરાબ ગુણ જ છે. પણ આજે હજુ માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરું જ્ઞાન નથી. એટલે કે આજના માનવી હજી પણ આ વાતને સમજતા નથી કે કયો ખોરાક આપણા પેટ માટે યોગ્ય છે અને કયો ખોરાક નથી યોગ્ય. એ ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ સમજી શકતા નથી, તો અભણ વ્યક્તિઓને તો ક્યાં વાત જ કરવી. એટલે શું કહે છે? માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેની શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તે તુરંત સમજાશે કે આ વિકૃતિ છે, તેને છોડી દેવી જોઈએ. એટલે કે જ્યારે માનવી પોતાના શરીરની અંદરની રચના અને બહારની રચના વિશેનો એને ખ્યાલ આવી જશે, ત્યારે કયું ખોરાક સ્વાસ્થ્ય માટે યોગ્ય છે અને કયો ખોરાક હાનિકારક છે, કયો ખોરાક નુકસાનકારક છે અને એનો ખાવો ના જોઈએ, એનો ત્યાગ કરવો જોઈએ, એ સમજાઈ જશે. એટલે એ પોતાની વિકૃતિઓ છોડી દેશે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. શું કહે છે? માણસ કાયમ માટે પોતાના અંદર રહેલી જે સંસ્કૃતિ છે, જે વિકૃતિ છે, એનું પૃથ્થકરણ એટલે કે એનું પ્રયોગ કર્યા પછી એનું વિશ્લેષણ કરશે, અને વિશ્લેષણ કર્યા પછી કોઈ યોગ્ય તારણ ઉપર આવશે અને સાચી દિશામાં શું કરશે? આગળ વધતો જશે. સંસ્કૃતિ વિશે અને વિકૃતિ વિશે વિનોબા ભાવે આગળ શું જણાવે છે? કઈ કઈ બાબતોનો આપણને પૂરતો ખ્યાલ નથી, કઈ બાબતમાં આપણે ઊંડા ઉતરેલા છીએ, કઈ બાબતમાં આપણે આંધળાની જેમ વિશ્વાસ કરીએ છીએ, એના વિશે આપણને વિનોબા ભાવે ચેપ્ટરની અંદર આગળ સમજાવવા માગે છે, જે આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.